રાજકોટના વોર્ડ નંબર 1માં ચૂંટણી દરમિયાન ઉમેદવારો ઢોલ નગારાના નાદ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા। આ દ્રશ્યને કારણે વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। મતદાન મથક પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો। સ્થાનિક લોકોમાં ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારામાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્થાનિક માહોલ મુજબ મતદારો શહેરમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તેવી ચર્ચા પણ જોવા મળી। સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને લોકો ઉત્સાહપૂર્વક લોકશાહીના મહાપર્વમાં જોડાઈ રહ્યા છે। હાલ રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને મતદારોમાં એક ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યા છે ને વોર્ડ નંબર 1 ખાતે કહી શકાય કે જે ઉમેદવાર છે તે પોતે હાલ ત્યારે ઢોલ નગારાના નાદ સાથે કહી શકાય તમામ જે કાર્યકર્તાઓ છે આગેવાનો છે તેમની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। શું કહેશો પરેશભાઈ, હાલ ત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે? સવાર 7 વાગ્યાથી બધા બૂથ ઉપર ઉમેદવાર તરીકે ચક્કર માર્યું। દરેક જગ્યાએ શરૂઆતના 15 મિનિટ પછી બધી જગ્યાએથી ભયાનક ભીડ ચાલુ થઈ ગઈ છે અને લોકો વિકાસની સાથે છે, લોકો નરેન્દ્રભાઈની સાથે છે અને જે મિત્રોએ મત નથી આપ્યું એને વિનંતી કે પોતાનું મતદાન અવશ્ય કરી આવે। ખાસ એક ઉત્સાહનો માહોલ છે, ઢોલ નગારાના નાદ સાથે પહોંચ્યા છો। ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લોકોનો પ્રેમ છે એ આ ઉત્સાહથી દેખાઈ રહ્યો છે। શું લાગે છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરી રહ્યા છે? રાજકોટનું જે ડેવલપમેન્ટ છે, રાજકોટનો જે વિકાસ છે, રાજકોટની જે પ્રગતિ છે, રાજકોટ જે મેટ્રો તરફ જઈ રહ્યું છે એનો પાયાનું કોઈ તત્વ હોય તો ભારતીય જનતા પાર્ટી છે અને લોકો ભાજપની સાથે છે અને આવનારા દિવસોમાં વિકાસના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત થશે। કે આવનારા દિવસોમાં વિકાસના નવા કહી શકાય કે સીમાચિહ્નો છે તે પ્રસ્થાપિત થશે ને હાલ અત્યારે કહી શકાય કે આ સ્થાનિક લોકો પણ છે જેઓ કહી શકાય કે હાલ અત્યારે મતદાન કરવા માટે અહીં પહોંચ્યા છે। ખાસ બહેનો પણ છે, શું કહેશો બેન, મતદાન કરવા માટે પહોંચ્યા છો, ઉત્સાહનો માહોલ છે? હા, એકદમ ઉત્સાહ છે। બધા અમારી સોસાયટીવાળા સવારથી વહેલું 7 વાગ્યાથી બધા એકદમ વહેલા નીકળીને મત આપવા માટે આવી ગયા છે। સવારે બી અમે આવ્યા હતા ત્યારે એકદમ લાંબી લાઈન હતી અને લગભગ બધા લોકોએ મતદાન કર્યું। ખાસ કરીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ છે, શું કહેશો, હાલ અત્યારે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે ને એક ઉત્સાહનો માહોલ છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે એટલો સરસ માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે અત્યારે પબ્લિકનો સારો એવો બૂથ ઉપર ઘસારો છે। પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે એક સારો એવો ઘસારો છે બૂથ ઉપર જોવા મળી રહ્યા છે ને એક ઉત્સાહ અને ઉમંગ સાથે હાલ અત્યારે રાજકોટ વાસીઓ છે તેઓ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે ને ઢોલ નગારાના નાદ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર જોરદાર મતદાન છે તે થઈ રહ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે જે વિકાસ થઈ રહ્યો છે તે મુદ્દા ઉપર લોકો મતદાન કરશે આ પ્રકારની આશા હાલ ઉમેદવારો પણ સેવી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।